નમસ્તે અને જય હિન્દ મિત્રો. આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આ ચેનલમાં આપણે સરકારી કર્મચારીઓ, પેન્શનરો અને સિનિયર સિટીઝનને લગતા મુદ્દાઓ પર વાત કરીએ છીએ, જાણકારી આપીએ છીએ. એટલે દરેક કર્મચારી અને પેન્શનર વડીલશ્રીઓને વિનંતી કે આ વિડીયો પૂરેપૂરો જોજો અને કુટુંબના સભ્યોને પણ જરૂર બતાવજો. અને હા, આપના સાથી કર્મચારીઓ, પેન્શનરો અને વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરજો. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે થોડો સંવેદનશીલ છે પણ ખૂબ મહત્વનો છે: કુટુંબ પેન્શન. અને પણ ખાસ એવા કિસ્સામાં જ્યારે સરકારી કર્મચારી નિવૃત્ત થયા પછી પેન્શનનું પહેલું ચૂકવણું મળે એ પહેલાં જ એમનું અવસાન થાય. હા, આ ખરેખર એક મુશ્કેલ પરિસ્થિતિ છે અને ઘણીવાર જોયું છે કે પરિવારજનોને પૂરતી માહિતી નથી હોતી, એટલે પેન્શન મેળવવામાં મોડું થાય, મુશ્કેલી પડે. કારણ કે સરકારી પ્રક્રિયાઓ આમ તો સામાન્ય નાગરિક માટે થોડી જટિલ લાગી શકે છે. બરાબર. એટલે અમારો હેતુ એ જ છે કે આ પ્રક્રિયાને બને એટલી સરળ રીતે સમજાવી શકીએ. સારી વાત એ છે કે આવા કિસ્સામાં કુટુંબ પેન્શન પહેલેથી મંજૂર તો થયેલું જ હોય છે. એ સારી વાત કહી. અને હા મિત્રો, આ ચર્ચામાં જે પણ ફોર્મ્સ કે દસ્તાવેજોના નમૂનાની વાત આવશે એ ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોના વર્ણનમાં આપેલી જ છે. હા, ત્યાંથી સરળતાથી મળી જશે. તો ચાલો શરૂ કરીએ. કુટુંબ પેન્શન મેળવવા માટે જે હકદાર વ્યક્તિ છે એમને ક્યાં જવાનું અને કયા કયા કાગળો તૈયાર રાખવાના? એમણે સંબંધિત તિજોરી કચેરી અથવા તો પેન્શન ચૂકવણા કચેરી એટલે કે ટ્રેઝરી ઓફિસ કે પેન્શન પેમેન્ટ ઓફિસ ત્યાં રૂબરૂ જવાનું હોય છે. અને ત્યાં મુખ્યત્વે 2 પ્રકારના ડોક્યુમેન્ટ્સ આપવાના થાય. અમુક ફરજિયાત છે અને અમુક જો જરૂર પડે તો જ આપવાના. ઓકે, તો પહેલા ફરજિયાત ડોક્યુમેન્ટ્સ કયા છે એ જાણીએ. સૌથી પહેલું શું? સૌથી પહેલું અને સૌથી અગત્યનું છે પેન્શનરનું અવસાનનું પ્રમાણપત્ર, ડેથ સર્ટિફિકેટ. આમાં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે પ્રમાણપત્રમાં નામ જે પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓમાં લખ્યું છે બસ એ જ પ્રમાણે હોવું જોઈએ. અચ્છા, હુલામણા નામ કે ટૂંકા નામ નહીં ચાલે? બિલકુલ નહીં. ચોકસાઈ રાખવી જેથી પાછળથી કોઈ સુધારા વધારા ના કરાવવા પડે. બરાબર. બીજું શું જોઈએ? બીજું છે ફોર્મ 10. આ શું છે કે ડીપીપીએફ કચેરી ગાંધીનગરથી પેન્શન મંજૂર થયાની જાણ કરતો એક પત્ર આવેલો હોય ટપાલથી, એની અસલ કોપી અને એક ઝેરોક્સ કોપી આપવાની રહે. એટલે પેલું પેન્શન ઓથોરાઇઝેશન લેટર ખરું ને? હા, બરાબર. ત્રીજું છે છેલ્લા પગારનું પ્રમાણપત્ર એટલે કે લાસ્ટ પે સર્ટિફિકેટ, એલપીસી. આ ફોર્મ નંબર 109 મુજબ હોય છે. એમાં કર્મચારીના છેલ્લો પગાર, ભથ્થા એ બધી વિગતો હોય. એની પણ અસલ અને એક નકલ. અને ચોથું છે ફોર્મ 22. આને નો ઇવેન્ટ સર્ટિફિકેટ પણ કહેવાય છે. આ શું ખાતરી આપે છે કે પેન્શન પેપર મોકલ્યાની તારીખ અને કર્મચારીની નિવૃત્તિ તારીખ એ 2 વચ્ચે કોઈ એવી ઘટના નથી બની કે જેના લીધે પેન્શન અટકાવવું પડે. અચ્છા, આ 4 જૂન 2005ના નોટિફિકેશન મુજબ છે, બરાબર? હા, એની પણ અસલ અને એક નકલ જોઈએ અને એના પર પેન્શન મંજૂર કરનાર અધિકારીની સહી અને સિક્કો હોવો જરૂરી છે. અહીં એક વાત કદાચ સ્પષ્ટ કરવી જોઈએ કે ઘણીવાર એલપીસી અને ફોર્મ 22 એ નિવૃત્તિની કચેરી સીધા જ તિજોરી કચેરીને મોકલી દેતી હોય છે. હા, એવું બને છે. જો એમ થયું હોય તો પછી કુટુંબ પેન્શનરે અલગથી આપવાની જરૂર નથી. તિજોરીમાં ખાલી પૂછી લેવાનું. બરાબર. ચાલો આગળ. પાંચમું શું? પાંચમું બેંક પાસબુકની નકલ. કારણ કે પેન્શનની રકમ સીધી કુટુંબ પેન્શનરના ખાતામાં જમા થાય. આ માટે કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતું ચાલશે, પણ શરત એ કે એ સિંગલ ખાતું હોવું જોઈએ, જોઈન્ટ નહીં. ઓહ, ફક્ત એક જ નામ પર? હા, અને નામ પણ પીપીઓમાં જે હોય એ જ. પાસબુકનું પહેલું પાનું જ્યાં ફોટો, નામ, એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ બધું હોય એની અસલ અને 2 નકલો આપવાની. સમજાયું. છઠ્ઠું કુટુંબ પેન્શનરનો સહીનો પ્રમાણિત નમૂનો. મતલબ એક કાગળ પર સહી કરવાની અને એ કોઈ ગેઝેટેડ ઓફિસર પાસે પ્રમાણિત એટલે કે એટેસ્ટેડ કરાવવાની. સાતમું IRLA ફોર્મ એટલે કે IRLA ફોર્મ. આ 28 સપ્ટેમ્બર 1972ના ઠરાવ મુજબનું ફોર્મ છે. બેંક દ્વારા પેન્શન સીધું મેળવવા માટેની અરજી છે આ. આઠમું બેંકનું પરિશિષ્ટ. આ પણ એક ફોર્મ જ છે જેમાં પેન્શનર અને બેંકની વિગતો ભરવાની. એના પર પેન્શનરની સહી તો ખરી જ,
પણ સાથે જે બેંકમાં ખાતું ખોલાવ્યું હોય એના મેનેજરના સહી સિક્કા પણ કરાવવા પડે. ઓકે. 9મું. રિકવરી ઓથોરિટી. રિકવરી ઓથોરિટી આ એક જાતની બાંહેધરી છે કે જો કદાચ ભૂલથી કોઈ વધુ રકમ ચૂકવાઈ ગઈ હોય તો બેંક એ રકમ સીધી વસૂલ કરી શકે. આના પર પણ બેંક મેનેજરના સહી સિક્કા જોઈએ. અહીં ઘણાને પ્રશ્ન થતો હશે કે વધુ રકમ જમા થયું હોય તો એમાં પેન્શનરનો શું ગુનો? મિત્રો, પૈસાનો એક નિયમ છે કે પરસેવો પાડીને કમાયેલો પૈસો જ સુખ અને આનંદ આપે છે. એ સિવાયનો પૈસો દુઃખ, વ્યથા, બીમારી અને બીજી વ્યાધિઓ જ આપે છે. જે પેન્શનર છે એ ભૂતકાળમાં કર્મચારી હતા જ, અને કોઈ પણ કર્મચારી એવું ખાતરીપૂર્વક ન કહી શકે કે એમણે એમની નોકરી દરમિયાન એક પણ ભૂલ નથી કરી. એટલે કદાચ તિજોરી કચેરી કે પેન્શન ચૂકવણી કચેરીના કર્મચારીની ભૂલના લીધે કે પછી કોઈ સિસ્ટમની ખામીના કારણે પેન્શનરને વધુ રકમ મળી ગઈ હોય તો જેમ બને તેમ જલ્દી એ પરત આપવી એ સારા નાગરિક તરીકે આપણી નૈતિક ફરજ છે. એટલે આ બાબતમાં તિજોરી કચેરી અને પેન્શન ચૂકવણી કચેરીને પૂરો સહકાર આપવો જોઈએ. બહુ સાચી વાત કહી. નૈતિક જવાબદારીનો સવાલ છે. 10મું. વારસાઈ નિયુક્તિનું ફોર્મ. આ નાણાં વિભાગના 23 જૂન 2000ના ઠરાવ પ્રમાણે છે. એમાં કુટુંબના સભ્યોના 2 ગ્રુપ પાડ્યા છે. જૂથ 1માં કોણ આવે? પતિ પત્ની, સંતાનો. જો પુત્ર અવસાન પામ્યો હોય તો તેની વિધવા કે બાળકો, અને અપરિણિત કે વિધવા પુત્રીઓ. એમના માટે ફોર્મ 1 ભરવાનું. હવે જો જૂથ 1માં કોઈ હયાત જ ના હોય તો જ જૂથ 2 વાળા હકદાર બને. જૂથ 2માં કોણ? જેમ કે નાના ભાઈ, અપરિણિત કે વિધવા બહેનો, માતા પિતા. બરાબર. અને છેલ્લે બીજા કયા કાગળો સાથે રાખવા? હા, છેલ્લે થોડા સામાન્ય ડોક્યુમેન્ટ્સ, જેમ કે કુટુંબ પેન્શનરના તાજેતરના 3 પાસપોર્ટ સાઇઝના ફોટા, પછી પાન કાર્ડ અને આધાર કાર્ડની ઝેરોક્સ કોપી, ઓરિજિનલ પણ સાથે રાખવા, ચકાસણી માટે માંગી શકે. અને પેલી રેવન્યુ સ્ટેમ્પ? હા, 3 1 રૂપિયાવાળી રેવન્યુ સ્ટેમ્પ પણ આપવાની રહે છે. મિત્રો, એક નાનકડી યાદ અપાવી દઉં. જો આપે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, જેથી નવા વિડીયોની માહિતી આપને તરત મળતી રહે. તો આ થઈ ફરજિયાત દસ્તાવેજોની લાંબી યાદી. હવે એવા કયા દસ્તાવેજો છે જે બધાને નહીં પણ અમુક સંજોગોમાં જ આપવાના થાય છે? હા, એવા પણ મુખ્યત્વે 3 છે. પહેલું છે પુનઃલગ્ન ન કર્યા અંગેનું પ્રમાણપત્ર, એટલે કે નોન રીમેરેજ સર્ટિફિકેટ. આ કોને આપવાનું? જો કુટુંબ પેન્શનર તરીકે વિધવા પત્ની હોય અને એમની ઉંમર 50 વર્ષથી ઓછી હોય તો પેન્શન ચાલુ કરાવતી વખતે પહેલીવાર આપવાનું. 50 વર્ષ પૂરા થાય પછી જરૂર નથી. અને જો પુરુષ કુટુંબ પેન્શનર હોય તો? વિદુર પતિ? હા, એમના માટે નિયમ અલગ છે. એમને પહેલીવાર તો આપવાનું જ, પણ પછી દર વર્ષે આજીવન આ પ્રમાણપત્ર આપવું પડે. આ 2 સપ્ટેમ્બર 2009ના પરિપત્ર મુજબ છે. અચ્છા. બીજું કયું પ્રમાણપત્ર ક્યારેક જરૂર પડે? બીજું કામચલાઉ પેન્શન કે ગ્રેચ્યુટી મંજૂર નથી કરી એનું પ્રમાણપત્ર. આ ત્યારે જ જોઈએ જો પેન્શનરના અવસાનના 3 મહિના પછી કુટુંબ પેન્શન માટે અરજી કરવામાં આવે. એટલે 3 મહિનાની અંદર અરજી કરો તો આની જરૂર નથી? બરાબર. 3 મહિના પછી કરો તો નિવૃત્તિની કચેરીમાંથી આ પ્રમાણપત્ર લાવીને આપવું પડે. અને ત્રીજું? સરકારી મકાન ખાલી કર્યાનું પ્રમાણપત્ર. આ ક્યારે જોઈએ? જો કર્મચારી સરકારી ક્વાર્ટરમાં રહેતા હોય અને એમના એલપીસીમાં એચઆરએ એટલે કે ઘર ભાડા ભથ્થાનો ઉલ્લેખ ન હોય તો સમજવાનું કે ક્વાર્ટર હતું. તો પછી માર્ગ અને મકાન વિભાગ કે જે કચેરીનું ક્વાર્ટર હોય ત્યાંથી એ ખાલી કર્યાનું પ્રમાણપત્ર લાવવું પડે. જો રહેવાની મંજૂરી મળી હોય તો? હા, જો નિયમ મુજબ અમુક સમય માટે ક્વાર્ટર ચાલુ રાખવાની મંજૂરી મળી હોય તો એ મંજૂરીનો હુકમ રજૂ કરવો પડે. મિત્રો, ફરી એકવાર યાદ અપાવી દઉં, જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરી લેજો, જેથી અગત્યની માહિતી ચૂકાય નહીં. બસ આમ આટલી વિગતો અને જે જરૂરી હોય એ બધા ડોક્યુમેન્ટ્સ તિજોરી કચેરી કે પેન્શન ચૂકવણી કચેરીમાં જમા કરાવો એટલે પછી પેન્શન ચૂકવવાની આગળની કાર્યવાહી એ લોકો હાથ ધરે છે. મિત્રો, એક વાત ધ્યાનમાં રાખજો કે આ વિડીયોમાં આપણે જે ડોક્યુમેન્ટ્સની વાત કરી એ મોટાભાગના કિસ્સાઓમાં લાગુ પડતા સામાન્ય ડોક્યુમેન્ટ્સ છે. દરેક કેસ થોડો અલગ હોઈ શકે.
એટલે બની શકે કે સંબંધિત તિજોરી કચેરી કે પેન્શન ચૂકવણી કચેરી આ ઉપરાંત કોઈ બીજો ડોક્યુમેન્ટ માંગે તો એ પણ આપવાનો રહે. આશા રાખીએ કે આ વિડીયોમાં જે જાણકારી આપી એ આપ સૌને ઉપયોગી થશે અને પસંદ આવી હશે. આ વિશે આપના કોઈ વિચારો હોય, કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. હવે પછીના વિડીયોમાં આપણે એ પરિસ્થિતિ વિશે વાત કરીશું કે જેમાં પેન્શનરને પેન્શનની પહેલી ચૂકવણી મળી ગઈ હોય અને પછી એમનું અવસાન થાય. તો એવા કિસ્સામાં કુટુંબ પેન્શન માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ? તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.